અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજનો દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે કે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે. ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. હરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે. આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે. તમારા ઘરે પણ દીકરી છે. તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું. મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે. મેં મારી બહેનો સાથે વાત કરી હતી, મેં મારા પપ્પા સાથે વાત કરી હતી, અને 2-4 દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે. મારું ફેમિલી અને અહીંયાથી ફેમિલી, અને નિર્ણય આવ્યો હતો. મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું. કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે. કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે. ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી? ત્યારે કેમ કોઈને વાંધો નથી? ત્યારે તો બહિષ્કાર નથી થતો? આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તો મને ખાલી એટલું જણાવો કે કોરોના જેવા કોરોનામાં તમે લોકોએ ડૉક્ટરની જાત પૂછી હતી? જ્યારે અકસ્માત થાય, તમારે લોહીની જરૂર પડે, ત્યારે તમે લોહી લેતા પહેલાં પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે, તું કઈ સમાજનો છે, તું પટેલ જ હોવો જોઈએ? ભાઈ લોહીનો પણ કલર અલગ નથી. તો આપણે તો કોણ છીએ મતભેદ કરવાવાળા, જાતિ વિરોધ કરવાવાળા? તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં નહીં આવવા દઈએ, આ દીકરીને બહિષ્કાર કરો. જ્યાં સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી, જ્યાં સુધી મેં મારા બાપની ઇજ્જત રાખી, રમવાની ઉંમરમાં મેં કામ કર્યું, રાત ઉજાગરા કર્યા, ત્યારે હું બધાને સારી